આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વપૂર્ણ સમાચાર વડોદરામાં તાંદલજાની અસસફા સોસાયટીમાં એસઓજીની રેડ। એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અસસફા ફ્લેટના D203 નંબરના મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા। તો રહેણાંક મકાનમાંથી અંદાજે 3 લાખથી વધુનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે અને ચોક્કસ બાતમીના આધારે એસઓજીએ સોસાયટીમાં દરોડા પાડ્યા હતા। કાર્યવાહી હાથ ધરાઈ છે અને અંદાજે 30 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો એસઓજી દ્વારા કબજે કરવામાં આવ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર નિલોફર સલમાનના નામની મહિલાની હાલ અટકાયત કરી લેવામાં આવી છે। તો ફોરેન્સિક વિભાગને સાથે રાખીને એસઓજીએ કાર્યવાહી કરી હતી। તો રહેણાંક મકાનમાંથી અંદાજે 3 લાખથી વધુનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે। એક મહિલાની પણ અટકાયત કરાઈ છે। ચોક્કસ બાતમીના આધારે એસઓજી દ્વારા સોસાયટીમાં દરોડા પાડવામાં આવ્યા હતા। અંદાજે 30 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો એસઓજી દ્વારા કબજે કરવામાં આવ્યો છે। તો મુદ્દામાલ સહિત એક મહિલાની પણ અટકાયત કરાઈ છે। વડોદરાના તાંદલજાની અસસફા સોસાયટીમાં એસઓજીની રેડ। એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અસસફા ફ્લેટના D203 નંબરના મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં રહેણાંક મકાનમાંથી અંદાજે 3 લાખથી વધુનું એમડી ડ્રગ્સ છે તે કબજે કરાયું છે। ચોક્કસ બાતમીના આધારે એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। તો અંદાજે 30 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે એસઓજી દ્વારા એક મહિલાની પણ અટકાયત કરી લેવામાં આવી છે। તો આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે। વડોદરાના તાંદલજાની અસસફા સોસાયટીમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું છે। એસઓજી દ્વારા મહિલાની અટકાયત કરાઈ છે, તેની પૂછપરછ કરાશે, તપાસ પણ હાથ ધરાશે।